કરોડોની હોસ્પિટલ માતાના મઠ પશુ આરોગ્ય કેન્દ્ર સામે માલધારીઓનો આક્રોશ। માતાના મઠની કરોડોના ખર્ચે બનેલી પશુ આરોગ્ય હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં સારવાર કરતાં વધુ સમય તાળા જ જોવા મળે છે। લોકોનું કહેવું છે કે કરોડોની સુવિધાસભર હોસ્પિટલ આજે ગાંઠિયા સમાન બની ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની નિયમિત હાજરી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। સરકાર દ્વારા પશુપાલકો માટે બનાવાયેલી હોસ્પિટલમાં દિવસ દરમિયાન પણ તાળા જોવા મળતા હોવાના આક્ષેપ થયા છે। માલધારીઓનું કહેવું છે કે પશુઓ બીમાર પડે ત્યારે સારવાર માટે ભટકવું પડે છે, જ્યારે હોસ્પિટલ કાગળ ઉપર કાર્યરત બતાવવામાં આવે છે। ગ્રામજનોએ માંગ કરી છે કે હોસ્પિટલના હાજરી રજિસ્ટર, દવાઓનો જથ્થો, ડોક્ટરની હાજરી અને કામગીરીનો સંપૂર્ણ અહેવાલ જાહેર કરવામાં આવે। પશુપાલકોનો સવાલ છે કે જો હોસ્પિટલમાં દર્દીઓ નથી તો સરકારની દવાઓ અને ખર્ચ ક્યાં વપરાય છે। માતાના મઠના માલધારીઓ હવે એકજૂટ થઈ ગ્રામ પંચાયત અને તાલુકા પશુ આરોગ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પારદર્શક તપાસની માંગ તેજ બની છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા।